વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે વિદ્યાલય ખાતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ભારતીય જનતા પાર્ટીની ટીમ તથા વિસ્તારના કાઉન્સિલરો સાથે વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને ગુલાબ અને ચોકલેટ આપીને મોં મીઠું કરાવીને ધોરણ 10ની પરીક્ષાને લઈને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। ત્યારે આજની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। सर गीता हमने वो तो जाएगा। આજથી ગુજરાતભરમાં એસએસસી અને એચએસસી એટલે કે 10મા અને 12માની પરીક્ષાનો પ્રારંભ થયો છે। સવારમાં 10 વાગ્યાથી 10મા ધોરણના વિદ્યાર્થીઓનું પેપર છે અને બપોરે 2 વાગ્યાથી 12માના વિદ્યાર્થીનું પેપર છે। ત્યારે આ વિદ્યાર્થીઓને જે સંપૂર્ણ વર્ષ દરમિયાન મહેનત કરી છે એ મહેનતનું જે ફળ છે પરીક્ષાના માધ્યમથી મળતું હોય છે। ત્યારે સારી તૈયારી કરીને જ્યારે પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે ત્યારે એમનો ઉત્સાહ વધારવા માટે અને એમના ભવિષ્યની સારી કામનાઓ માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પૂરા શહેરમાં આવેલા તમામ આવા સેન્ટર પર વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છથી ઓલ ધ બેસ્ટ ઓફ લક જેવી શુભકામનાઓ આપવામાં આવે છે। સાથે સાથે એમને ભવિષ્યની સારી પ્રગતિ માટે સારી કામના પણ કરવામાં આવે છે। વિદ્યાર્થીઓને ચોકલેટ આપીને એમનું ગળ્યું મોઢું પણ કરવામાં આવે છે। વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે એ જ પ્રકારની શુભકામનાઓ ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે। એટલા માટે આ કાર્યક્રમ શુભેચ્છાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। અંબે વિદ્યાલય ખાતે પણ માંજલપુરના કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને 10મા ધોરણના વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અને ચોકલેટ આપીને એમનું સ્વાગત અને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે। એક પેમ્પલેટ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવવામાં આવ્યું છે જેમાં ભવિષ્યમાં 10મા અને 12મા પછીના અભ્યાસક્રમો કેવા પ્રકારના હોઈ શકે એનું માર્ગદર્શન આપતું એક પેમ્પલેટ એમના વાલીઓને આપવામાં આવશે જેથી કરીને ભવિષ્યમાં એમને આગળ કેવી રીતે વધવું એ પણ ચિંતા ભારતીય જનતા પાર્ટીએ કરી છે।